શું ગમે એ ભાઈ? હવે હું જાઉં છું મારા ગામ રાણાઓ. રોકાઈ જાવ ને ભાઈ. નહીં. કા હવે જાવું છે આપણે રોકાઈ લીધું. દાદા કેરું અને આ છે આપણે દાડમ. તો ડીશ છે અને દાડમનું આપણે ઓપરેશન કરી હવે દરબાર જેવી થોડાક લાગે છે કે છેલ્લે લગી ટકશે. તો હેલો ગાઈસ, કેમ છો? તો વેલકમ ટુ બાબા એન્ડ બ્લોગ. અને આજે બ્લોગ થોડોક લેટ થઈ ગયો તમારા ભાઈથી, અને તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. બધાને ગુડ મોર્નિંગ અને બધાને જલસાને હવે કોમેન્ટમાં કહી દેજો બ્લોગમાં મજા આવે છે કે નથી મજા આવતી. આપણે દરરોજ કાંઈ નવું નવું કરતા રહીએ અને જેટલા નવા સબસ્ક્રાઈબર છે એ સબસ્ક્રાઈબ કરીને રાખો તમારા ભાઈના ચેનલને. આગળ એમ જ મજા આવતી રહેશે. સારા સારા બ્લોગ બનાવશી અને બધાને એન્જોય કરાવશી અને બધી ઠેકાણ આપણે ફરશી ઇન્શાલ્લાહ. અત્યારે બ્લોગ આપણે અડધે રસ્તેથી ચાલુ કર્યો છે, રોડ વચારે ચાલુ કર્યો. વરસાદ આવશે તો અહીંયા ચાલુ કર્યો. થોડી વારમાં આપણે નીકળશું અહીંયાથી દુકાને, પછી આપણે મળીએ. તો મિત્રો આપણે જવાનું છે મૂકવા, તો આપણે જઈએ ત્યારે 7 રસ્તે. દુકાને આવી ગયા, જમી લીધું એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આપણે જાય 7 રસ્તે, કેમ કે મૂકવા જવાના છે. થોડી ઘણી વસ્તુ દેવાની છે તો એ દઈ દઈ. તો ચલો, કેમ કે વસ્તુ એમાં જોઈને જઈ લે. હાલો ને. તો મિત્રો આપણે પૂકી ગયા 7 રસ્તે, કેમ કે રાણાવાળી બધી બસો આપણે બંધ છે, એટલે ડાયરેક્ટ ફરીને જવું પડે. એના માટે આપણે એસટીમાં જવું પડે, કેમ કે એ તો બંધ છે. એ બસ પુલના લીધે જવાતું નથી. સાઈડ ઊંડા હોય તો જવાય, બાકી ના જવાય. તો હવે આપણે પહોંચી ગયા છીએ. હવે આવે મહેમાન તો પછી આપણે બ્લોગ ચાલુ કરી. આપણે અહીંયા બેઠા થોડીક વાર, કેમ કે જે પહોંચશે તો વાર લાગશે. શું વસ્તુ દેવાની છે એ પાન છે, જામનગરનું ફેમસ શું પાન. અને આપણા ખાડાઓને પાન ખાવું હોય આપણે મોકલવા તો પડે ને. તો આ બધી હકીકત છે. આવા દો ભાઈ, દઈ દઈ. અને એના માટે આપણે આવ્યા હતા. મિત્રો ફાઇનલી આપણે એસટી આવી ગયા. કાં શું ગમે એ ભાઈ? હવે હું જાઉં છું મારા ગામ રાણાઓ. રોકાઈ જાવ ને ભાઈ. નહીં. કાં હવે જાવું છે આપણે રોકાઈ લીધું 2-3 દિવસ. આ બ્લોગ બનાવતી ભેગા. ના, એ તો પાછા આવશું, કાંઈ બનાવશું. બસ જવું. કમેન્ટમાં કહી દેજો બ્લોગ કેવો હતો. એ તો સારો તો નંદીનો છે. હા, એ તો મારું જ હશે. હો, કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, મુક્તાની આ એસટીમાં. ગુડ બાય. આવજો. શું છે હાથમાં? શું પાછળ? ઓહો, શું લઈ બાય? દાદા ચાલો, એ બેસી ગયા બસમાં ને હવે આપણે જઈએ દુકાને. હો, કેમ કે હવે બસ તો નીકળી ગઈ. તો મિત્રો 5 વાગ્યા છે ને તમારો ભાઈ નીકળ્યો છે દુકાનની બહાર. અને હાલનો દિવસ યાર બપોર પછી બોરિંગ જેવો થઈ જાય, કેમ કે મજા નથી આવતી, કે આમ કંટાળાજનક છે. પણ શું કરી યાર, એન્જોય તો એન્જોય, બોરિંગ તો બોરિંગ. હાલતું રહે લાઈફમાં. આવું અત્યારે આપણે જઈએ છીએ બહાર માલ દેવા, તો દેતા આવી અને પતાવી કામ આપણે. તો મિત્રો સરકારે એક નિયમ જાહેર કર્યો છે કે સત્તાની કોઈ પણ એપ પ્રમોટ નહીં કરવાની. એ વસ્તુ સારી છે, કેમ કે સત્તાના હિસાબે ઘણા લોકો ખુદના પૈસા, પપ્પાના પૈસા વાપરી જાય અને ઉડાડી દે એમાં સટ્ટાના ચક્કરમાં. એ એક સારું કામ છે. BCCI પણ ઇન્ડિયાની જર્સી ઉપર ડ્રીમ 11ની કોઈ નહીં લાગે પ્રિન્ટ. સારું છે મિત્રો. જિંદગીમાં એન્જોય કરતું રહેવાનું, ટેન્શન તો બધાય આવું જ નહીં. મિત્રો રોડો વિચારે બબાલ ચાલુ હતી, આપણે જોયું ખાલી. પણ આપણે ઊભું થોડું રહેવાય. આપણે બબાલ જવાનો શોખ નથી ને ભાઈ, એવડો ટાઈમ જ નથી આપતો. તો મિત્રો વાગ્યા 9:30 અને તમારો ભાઈ ભૂલી ઘરે. અને થકાને એવું લાગ્યું છે કે એની કોઈ વાત નથી. કાલે જઈ ગયા હતા ને આગલા દિવસે જઈ ગયા હતા ને જાગીને આપણે ને થાકી ગયા છે, સમજાતું નથી. થોડું આરામ કરી નાહી લઈ ફ્રેશ થઈ જાય પછી મળીએ. બિગ બોસ ચાલુ બંધ છે, ખાલી અવાજ જ આવે. મિત્રો તમારા ભાઈ જમી લીધું, વાગ્યા એટલે 10. જમી કરીને બેસતા થાય એમ છે નહીં, એટલે કેવો કાંઈ બીજું કાંઈ થાય નહીં. આપણી ઘડિયાળ અંદર પડી પડ્યા રહેવાનું. ચાવી લઈને આપણે જાય ઉપર લેવા. તો મિત્રો આપણે નવા ટી-શર્ટનું ઓપનિંગ કરી નાખ્યું છે. આ ટી-શર્ટ છે ને આપણે લીધો, એટલે હું તમને કહી દઉં ને, હું લીધો આપણે ટી-શર્ટ નાઇટ ડ્રેસ. ધીસ ઇઝ માય નાઇટ ડ્રેસ. અને મિત્રો રાતના વાગ્યા 11:30 અને વ્લોગ હજી અડધો જ બન્યો હે.
અડધો મતલબ 6-7 મિનિટનો વહીનો હતો. મને નથી ખબર કેટલા મિનિટનો વહીનો હતો. વ્લોગ હજી ચાલુ જ રહેશે આમને કેમ કે હું હાલું જ છું કેમ કે ગેસ થઈ ગયો થોડો. એસિડિટી રાતે થઈ જાય ને એટલે તકલીફ પડી જાય, હાલવું પડે આપણે. હું હાઈલે રાખું જો ઘરમાં આપણે આમથી આમ થાવું ટેલા મારું એટલે હું ગેસ એસિડિટી ઉતરી જાય. તમને ગેસ થાય છે કે નહીં મને કહીએ જરાક. આ તો શું છે બપોરે આપણે જમાઈ ગયું તો હાર્ડ મગ ને અત્યારે વળી જમી લીધું આપણે પાલક નહીં તાંજરિયાની ભાજી, આપણે બટેકાવાળીને ભાજી કઈ હતી મને નથી ખબર પડતી. ભાજીમાં એ ખાધું ને તો થોડું સમજો એટલે આ બધું ગેસ બને અંદર વધારે એમ ભલે ગેસ ઉતારવું પડે ને એટલે હાલવું પડે. ધીરે ધીરે હાલી ને ગેસને ઉતારી ચાલતે રહો. તો મિત્રો આપણે નીચેથી આપણે શું લઈ આવ્યા ખબર છે? કેળું અને આ છે આપણે દાડમ. તો ડીશ છે અને દાડમનું આપણે ઓપરેશન કરી નાખ્યું ને ભેગી સાકર છે આપણા ભાઈ ખાય અને મજા કરે. તો મિત્રો વાગ્યા છે 11:30 અને હું ક્યાંનો ટાઈમપાસ કરું છું. એક જ મિનિટ આ ફેંકી દે આપણે કચરો. તો ટાઈમપાસ એટલે કરું છું કેમ કે એક તો મારો 10 વાગે નેટનો રિચાર્જ પૂરો થઈ ગયો. 1 મિનિટ પહેલાં ફ્લેશ કરી તો આપણો રિચાર્જ પૂરો થઈ ગયો તો 10 વાગે. હું કહું 2 કલાકમાં કાઢી નાખાય, 12 વાગે જ રિચાર્જ કરાય. હું કહું ભાઈ આપણે એક દિવસનો આખો ખોટો હોયો જાય. સમજો ને તમે મારી વાત કહેવા મને? એક દિવસ વહેલો બંધ થઈ જાય એટલે આપણે સમજીએ 1 કલાક 2 કલાક ટાઈમ પાસ કરીએ. તો મિત્રો નીચેથી આપણા બેનનો મોબાઈલ લેતા આવ્યા કેમ કે રિચાર્જ કરવા માટે હમણાં મોબાઈલના હોટસ્પોટ તો જોશે ને ગમે એકનો. હોટસ્પોટ લેવા માટે આપણે લઈ આવ્યા છીએ. 12 વાગે આપણે રિચાર્જ કરશે ફાઇનલી કેમ કે 12 વાગ્યા પહેલાં ના કરાય તો 2 કલાકમાં એક દિવસ ગણાઈ જાય આપણો. સાકર મીઠી એક નંબર, મજા આવે ખાવાની. આવી ખોટી 2 કલાકમાં એક દિવસ ગણાવાય નહીં આપણે. વાંધો નહીં 12 વાગ્યા પછી કરશે તો કરશે જરૂર. તો મિત્રો તમે બિગ બોસ જોવો છો કે નહીં એ મને જરા કોમેન્ટમાં કહેજો. આપણે જો અત્યારે બિગ બોસ ચાલુ કર્યું છે તો મિત્રો આપણે બિગ બોસ જોઈએ જ છીએ પહેલેથી ને આપણે બિગ બોસ જોતા જ હોઈએ પહેલેથી ફોલો કરી જ્યાંથી જોવાનું ચાલુ કર્યું છે ત્યારથી બિગ બોસને જોઈએ છીએ. તમારો ફેવરિટ કન્ટેસ્ટન્ટ કોણ છે એ જરા કોમેન્ટમાં કહેજો. ને આપણો જે ફેવરિટ જે આપણે ડિસાઈડ નથી કર્યો પણ આપણે અવેશ દરબાર જે થોડાક લાગે છે કે છેલ્લે લગી ટકશે. પછી મૃદુલ છે પછી અમન મલિક છે, અમન કે આમન એવું કાંક નામ છે, સિંગર છે એ છે. એ બધા રેસના ઘોડા છે લગીવાળા તો એ બધા ટકશે. પેલો સ્ટેન્ડઅપ કોમેડિયન વાળો આ બધા માથે પાયા છે ને 12 હજી વાગ્યા નથી. રિચાર્જ આપણે કરી લેશું 12 વાગે. વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ કેમ કે આપણે જોવું છે. તો તમને મજા આવી વિડીયોમાં તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી ગુડ બાય.